નમઃ સંસ્કૃતાય. નમસ્કાર મિત્રો, સંસ્કૃત એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે સંસ્કૃતને સરળતામાં ભાષા બનાવી શકીએ અને એને સમજી શકીએ તેના માટે આપણે પ્રયાસ કરતા રહીએ છીએ. જે આપણો અભ્યાસક્રમ છે તેને આપણે ગુજરાતી માધ્યમથી પણ ભણતા જઈએ, જેનાથી તમારે સંસ્કૃતને સમજવું બહુ સરળ પડે, બહુ સહેલું પડે અને વિષય વસ્તુની જે સમજ છે એ પણ તમારી અંદર બહુ સરળતાથી વિકસે, તેના માટે આપણે પ્રયાસ કરતા રહીએ છીએ. તો આજનો જે આપણો આ પાઠ છે, યદ ભવિષ્ય વિનશ્ય, તો એ પાઠ પંચતંત્ર જે ગ્રંથ છે એમાંથી લેવામાં આવ્યો છે. પંચતંત્ર ગ્રંથની રચના અંદાજિત ઈસવીસન 500થી કરી અને ઈસવીસન 1000ની વચ્ચે થઈ છે એવું વિદ્વાનોનું માનવું છે. વિષ્ણુ શર્મા નામના એક પંડિત હતા. તે પંડિતે આ પંચતંત્ર ગ્રંથની રચના કરી. એક અમરશક્તિ નામના કોઈક રાજા હતા. તેમના 3 પુત્ર હોય છે. એક એકદમ ઉદ્ધત, અજ્ઞાની અને મૂર્ખ હોય છે, 3 રાજકુમાર. તો તે 3 રાજકુમારો નીતિ નિપુણ કેમ બને, એને નીતિ નિપુણ કેમ બનાવવા, એ એક સમસ્યા હતી. એ સમસ્યાનું સમાધાન વિષ્ણુ શર્મા નામના પંડિતે શોધી કાઢ્યો અને તેમણે આ પંચતંત્રની અંદર જે વાર્તાઓ આવે છે તે બધી વાર્તાઓ તેમને સમજાવી અને એ લોકોને 6 જ મહિનાની અંદર નીતિ નિપુણ અને વિદ્વાન બનાવી નાખ્યા. તો પંચતંત્ર ગ્રંથની અંદર ટોટલ 5 પ્રકરણ છે. મિત્ર ભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલ કુલિયમ, લબ્ધ પ્રણાશમ, અપરિક્ષિત કારકમ, આવા જે 5 પ્રકરણ છે એમાંથી જ અપરિક્ષિત કારકમ નામનું પ્રકરણ છે, 5મું પ્રકરણ. એમાંથી આ ગ્રંથમાંથી આ વાર્તા લેવામાં આવી છે. પાઠ આરંભ કરીએ તો ત્યારે પાઠનું જે વાંચન છે તે હું કરું છું, જેનાથી તમારું બધાનું સંસ્કૃતનું જે ઉચ્ચારણ છે તે શુદ્ધ થઈ શકે, તેના વિશે આપણે આ પ્રયત્ન કરી. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિઃ યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસન્તિ સ્મ. અથ કદાચિત तं જલાશયં દૃષ્ટ્વા ધીવરૈઃ ઉક્તम् અહો બહુ મત્સ્યો અયં હૃદઃ કદાચિત અપી ન અસ્માભિः અન્વેષિતઃ તદદ્ય આહારવૃત્તિઃ સંજાતા સ્વઃ અત્રાગમ્ય મત્સ્યકૂર્માદયો વ્યાપાદયિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ. કર્યા બાદ આનો અર્થગ્રહણ કેવી રીતે થશે, તો તે આપણે શબ્દ સમજ મેળવતા જઈએ તો આપણને સમજાશે. સૌ પ્રથમ તો આ પાઠની અંદર 3 મત્સ્ય છે. એક અનાગત વિધાતા, એક પ્રત્યુત્પન્ન મતિઃ અને યદ ભવિષ્ય. 3 માછલાઓ છે. એ માછલાઓ પાસે એક અચાનક વિપત્તિ આવી પડે છે કે માછીમારો છે તે સરોવરની પાસે આવે છે અને મત્સ્ય મારણ માટે આવે છે, માછીને મારવા માટે તેઓ આવે છે. તો અનાગત વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય તે માછીમારોને જોવે છે અને એમને મનની અંદર એવું સંશય ઉત્પન્ન થાય છે કે આ કોણ છે, શું છે. માછીમારોની વાત સાંભળે છે, કાલે આપણે અહીં આવશું અને સરોવરની અંદર ઘણી બધી માછલીઓ છે તેનું આપણે મારણ કરશું, એને આપણે મારી નાખશું અને આપણે ઘરે લઈ જશું અને આપણે ખોરાક વૃત્તિ તરીકે આ કામ આવશે, એવું એમને પોતપોતાની અંદર વાર્તાલાપ કર્યો. આ વાર્તાલાપ સાંભળી અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એ 3 જણા જોવા લાગ્યા અને સાંભળવા લાગ્યા. તો જે અનાગત વિધાતા છે, અનાગત વિધાતાનો અર્થ એવું થાય કે જે ભવિષ્યમાં આવનારી જે મુશ્કેલી છે તેને પહેલાંથી જ ઓળખી લેવી અને એના વિશેનો કંઈક ઉપાય કરી લેવો. જે નથી આવ્યું તેવી પરિસ્થિતિને જોઈ અને તેના વિશેનો ઉપાય કરી લે, એવી બુદ્ધિ ધરાવનાર જે હોય એને કહેવાય અનાગત વિધાતા. પછી છે પ્રત્યુત્પન્ન મતિ, મુશ્કેલી આવે ને તરત કોઈક રસ્તો શોધી લે જે સમયે, તેવી મતિ ધરાવનાર, તેવી બુદ્ધિ ધરાવનાર, એને કહેવાય પ્રત્યુત્પન્ન મતિ. અને યદ ભવિષ્ય એટલે જે થવાનું હશે તે થશે, એમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી, એવો નિશ્ચય કરી લેનાર જે બુદ્ધિ હોય એને કહેવાય યદ ભવિષ્ય. આ 3 માછલા અને માછીમારો, એના દ્વારા આપણે આપણા જીવન વિશેની જે આ કથાઓ છે તે પંચતંત્ર આપણને શીખવે છે કે ભવિષ્યમાં તમને જે પણ કંઈ મુશ્કેલી આવે એના વિશે તમારે શું કરવાનું. અનાગત વિધાતાની જેમ તમે
પહેલાથી પણ એનો આપ પ્રયાસ કરી શકો છો તમારી મુશ્કેલીને દૂર કરવાનો. પ્રત્યુત્પન્ન મતિની જેમ તમે તરત કંઈક રસ્તો શોધી કાઢી અને આ મુશ્કેલીથી તમે દૂર જઈ શકો છો. પણ જો યદ ભવિષ્ય નામના મત્સ્ય જેવી રીતે કર્યું જે થવાનું હશે તે થશે, તો એવી રીતે જો તમે કરશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે આ પાઠનું નામ છે કે યદ ભવિષ્ય વિનશ્યતિ, યદ ભવિષ્ય વિનાશ પામે છે. જે થવાનું હશે તે થશે તેવો વિચાર કરનાર વિનાશ પામે છે. એવું આપણે આ પાઠનો તારણ કાઢી શકીએ. તો આપણે આ પાઠને સમજી એમના શબ્દ અને અર્થ આપણે સમજતા જઈએ, જેનાથી તમારું સંસ્કૃત પ્રત્યેનું જે જ્ઞાન છે એ પણ વધતું જાય. પૂરા એકસ્મિન જલાશય, પૂરા એટલે પહેલા, એકસ્મિન એટલે એક, જલાશય જે જળને આશય આપે છે તે, એટલે સરોવર, જલનું જે સ્થાન છે તે સરોવર, તળાવ જેને આપણે બધા કહી શકીએ તે. અનાગત, અન એટલે નથી આવ્યું તેવું, અને આગત એટલે આવી શકે, જે નથી આવ્યું તે. વિધાતા જે વિધિ જે થવાની છે તે એનું અનુમાન કરનાર. પ્રતિ ઉત્પન્ન મતિ, અહીં સંધિ છે પ્રતિ ઉત્પન્ન મતિ, ત્વરિત બુદ્ધિ, જેવી પરિસ્થિતિ હોય એના અનુસાર કંઈક સૂજી આવું, કંઈક આઈડિયા લગાડી કંઈક યુક્તિ શોધી અને ત્યાંથી નીકળી શકે તેવી બુદ્ધિ. પ્રત્યુત્પન્ન મતિ યદ ભવિષ્ય ચેતી, જે થવાનું હશે તે થશે. ત્રયો મત્સ્યા, ત્રયો એટલે ત્રણ, મત્સ્યા એટલે માછલાઓ, વસંતી સ્મ એટલે રહેતા હતા. તો છે શું અહીં પ્રસંગ કે એક સરોવર છે, ત્યાં ત્રણ મત્સ્ય રહે છે. ત્રણ મત્સ્યનું નામ છે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ, યદ ભવિષ્ય. અથ કદાચિત તમ જલાશયમ દૃષ્ટવા ધીવરૈઃ ઉક્તમ. તો હવે એકવાર, અથ એટલે હવે, કદાચિત એટલે એકવાર, તમ એટલે તે, જલાશયમ દૃષ્ટવા તે સરોવરને જોઈને, ધીવરૈઃ, જો ધીવરહ હોત ને તો એક માછીમાર થાત, અહીં ધીવરૈઃ છે એટલે ઘણા બધા માછીમારો છે, અથવા બે થી વધારે માછીમારો છે. ધીવરૈઃ ઉક્તમ તેમણે કહ્યું, અહો બહુ મત્સ્યો અયમ હૃદઃ, કે અહીં તો ઘણી બધી માછલીઓ છે. બહુ મત્સ્યાઃ અયમ, અહીં ઘણી બધી માછલીઓ છે. કુત્ર અસ્તિ, તો હૃદઃ ક્યાં છે, તો તળાવમાં, આ સરોવરમાં. કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિતઃ, કદાચિત એટલે ક્યારેય પણ, અપી એટલે પણ ન, અસ્માભિ અન્વેષિત આપણે આવી આટલી બધી માછલીઓ એકસાથે ક્યારેય જોઈ નથી. તદ્દદ્ય આહાર વૃત્તિ, તદ અદ્ય તો આજે, આહાર વૃત્તિ એટલે આપણી જે ખોરાક પાણી છે તે, સંજાતા થઈ જાય. તો હવે આપણે શું છે, આટલી બધી માછલીઓ જોઈ છે તો આપણું શું નક્કી, હવે આપણું તો ભોજન પાણી નિશ્ચિત થઈ જવાનું છે. સ્વઃ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદયિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ, કે કાલે આપણે અહીં આવીને મત્સ્ય કુર્માદયો, મત્સ્ય એટલે માછલીઓ, અને કુર્મ એટલે કાચબાઓને, વ્યાપાદયિતવ્યાઃ મારી નાખીને, અથવા મારી નાખીશું, ઇતિ આ નિશ્ચય કર્યો. તો અહીં માછીમારો આવે છે, સરોવર પાસે આવીને તેઓ નિશ્ચય કરે છે કે હવે આપણે આ સરોવરની અંદર જેટલી માછીમાર છે એ બધીને આપણે શું કરશું, તો આપણે કાલે આવીને અહીં મારી નાખશું, કારણ કે આની અંદર તો આનો ખજાનો સમાન છે. તો અથ તેષાં તત્કુલિશોપમ વચનમ સમાકરણ્ય મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુઃ શ્રુતોऽયં ધીવરાલાપઃ અધુના અસ્માભિઃ કિં કર્તવ્યં. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્યઃ પ્રાહ નૂनं પ્રભાત સમયે ધીવરાઃ અત્રાગમ્ય મત્સ્ય સંક્ષ્યમ કરિષ્યन्ति इति मम मनसि वर्तते. तन्न युक्तं साम्प्रतं क्षणमपि अत्र अवस्थातुम् अस्माभिः रात्रौ एव किञ्चित् समीपं सरः गन्तव्यम्. अहं तावत् जलाशयान्तरं गच्छामि. શું થાય છે કે જે માછીમારોનું જે વાર્તાલાપ હતું તે આ ત્રણ મત્સ્યોએ સાંભળ્યો, ત્રણ માછલાઓએ સાંભળ્યું અને પોતપોતામાં ચર્ચા કરવા લાગ્યા. અથઃ તેષાં તત્કુલિશોપમ, અહીં તેમનો અથવા તેમનો
તત્કુલિશોપમ, જે પર્વત છે એને તોડી શકવાની ક્ષમતા ધરાવનાર જે વજ્ર છે એના સમાન વચનમ, વચન સાંભળીને, સમાકરણે એટલે સાંભળીને, મત્સ્યાહ પરસ્પરમ પરસ્પરમ પ્રાહુઃ, માછલાઓ એકબીજાને કહેવા લાગ્યા, શ્રુતોયમ ધીવરાલાપઃ, શ્રુતઃ અયમ, કે આ ધીવરોનો માછીમારોનો વાર્તાલાપ તમે સાંભળ્યો. અધુના અસ્માભિ કિમ કર્તવ્યમ, અધુના હવે આપણે શું કરવું, હવે શું કરી શકીએ, એવું એમને પ્રશ્ન થાય છે. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ, કે ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય પ્રાહ એટલે બોલે છે. નૂનમ પ્રભાત સમયે ધીવરાહ અત્રાગમ્ય, સાંભળો ખરેખર તો સવારના સમયે માછીમારો અહીં આવવાના જ છે, નિશ્ચય જ છે, નિશ્ચિત જ છે. અહીં આવીને તેઓ શું કરશે, તો મત્સ્ય સંક્ષયમ કરિષ્યંતિ, માછલાઓનો વિનાશ કરી નાખશે. ઇતિ મમ મનસી વર્તતે, એવું તો મને લાગે જ છે. તો જે અનાગત વિધાતા છે એને મનમાં નિશ્ચયથી એવું લાગે છે કે સવારના માછીમારો આવશે, અને એમણે જેવી રીતે વાત કરી છે કે આપણે કાલે આવીને અહીં માછી અને કાચબાઓનું મારણ કરશું, તો નિશ્ચિત 100% અહીં આવી અને તેઓ કાલે માછલાઓનો વિનાશ કરશે જ. તો તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ અસ્માભિઃ, રાત્રૌ એવ કિંચિત સમીપમ સરહ ગંતવ્યમ અહમ તાવત જલાશયંતરમ ગચ્છામિ. તો તન્ન તત ન, તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. તન્ન એટલે નથી, યુક્તમ એટલે યોગ્ય, સાંપ્રતમ એટલે હવે, ક્ષણમપી એક ક્ષણ પણ, ક્ષણમ અપી અત્ર એટલે અહીં, અવસ્થાતુમ એટલે રહેવું, અસ્માભિઃ એટલે આપણે, રાત્રો એવ કિંચિત રાત્રે જ કોઈ, સમીપમ નજીકના, સરહ એટલે સરોવરમાં, ગંતવ્યમ જવું જોઈએ. તો અનાગત વિધાતા કહે છે તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. રાત્રે જ કોઈક જે નજીકનો સરોવર હોય તેની અંદર આપણે ચાલ્યું જવું જોઈએ. અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ, તો રાત્રે જવાનું તો આપણું વિચાર છે જ, રાત્રે આપણે ચાલ્યું જવું જોઈએ, ત્યાં સુધી હમણાં સરોવરની અંદર જાઉં છું. તેણે અનાગત વિધાતાએ નિશ્ચય કરી લીધો, હું તો બીજા સરોવરની અંદર રાત્રિ પહેલા અથવા રાત્રિ સુધીમાં બીજા સરોવરની અંદર ચાલ્યો જઈશ. અપરઃ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ, તદુત્પન્ન યથા કાર્ય તદનુષ્ઠેયમ, તથા ચોક્તમ ઉત્પન્નમાપદમ યસ્તુ સમાધત્તે સ બુદ્ધિમાન, તતો યદ્ભવિષ્યેણ ઉક્તમ ધીવરાણામ વચનમાત્રેણ પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે, યદિ આયુઃ ક્ષયોસ્તિ તદા અન્યત્ર ગતાનામપી મૃત્યુઃ ભવિષ્યતિ એવ ઉક્તમ ચ યદ્ભાવિ ન તદ્ભાવિ, ભાવિ ચેન તદન્યથા, ઇતિ ચિંતા વિષનો અયમ અગદઃ કિમ ન પીયતે. તો આવી રીતે વચન સાંભળી, અનાગત વિધાતાના વચન સાંભળી અને પછી પ્રત્યુત્પન્નમતિ અપરઃ, પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, જે બીજો અપરઃ એટલે બીજો, પ્રત્યુત્પન્નમતિ એટલે ત્વરિત બુદ્ધિ જે છે, તરત બુદ્ધિ ધરાવનાર જે મત્સ્ય છે તે કહે છે કે ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ, કે ભવિષ્યમાં જે થવાનું છે એના માટે હમણાં કોઈ પ્રમાણ સાબિતી મારી પાસે છે નહીં, તો એના માટે હું હમણાંથી કેમ ચાલ્યો જાઉં, ક્યાં મારે જવું. તદુત્પન્ને, તો તત ઉત્પન્ને, તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે, યથા કાર્ય તદનુષ્ઠેયમ, કે જેવું પરિસ્થિતિ ઉત્પન્ન થશે તેવું આપણે કાર્ય કરી લેશું. તથા ચોક્તમ, તો ઘણા બધા એવું પહેલાં કહ્યું પણ છે કે ઉત્પન્ના માપદમ, ઉત્પન્ન થયેલી આફતનો યસ્તુ જે સમાધત્તે નિવેડો લાવે છે, સબુદ્ધિવાન તે બુદ્ધિશાળી છે. તો પ્રત્યુત્પન્નમતિનું વચન છે કે પહેલાં એવું આપણે સાંભળીએ છીએ કે જે મુશ્કેલી આવે ને એનો નિવેડો જે લાવે એ જ બુદ્ધિશાળી છે. ઉત્પન્નમ આપદમ, જે ઉત્પન્ન થયેલી આપદાનો નિવેડો લાવે છે તે જ બુદ્ધિમાન છે. તો ત્યારબાદ યદ ભવિષ્ય કહે છે
યદ ભવિષ્ય એટલે એ વાંસળાનું નામ છે, અને યદ ભવિષ્યનો અર્થ થશે કે જે થવાનું હશે તે થશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો એ કહે છે કે ધીવરાણામ વચન માત્રેણ, કે ધીવરાણામ એટલે માછીમારોના વચન માત્રથી, પિતૃ પૈતામહિકસ્ય, પિતૃ એટલે પિતા, પૈતામહ એટલે દાદા, એ બધાનો જે આ વખતનો સરોવર છે જલાશયસ્ય એટલે સરોવરનો, ત્યાગ ન યુજ્યતે ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ આયુ ક્ષયો અસ્તિ, જો આયુષ્યનો નાશ થવાનો હોય, ક્ષય થવાનો હોય, તો બીજે સ્થાને ગયેલાનું પણ મૃત્યુ થવાનું છે. તદા અન્યત્ર ગતાનામ અપી મૃત્યુ ભવિષ્યતિ એવ, કે તદા અન્યત્ર જે બીજી જગ્યાએ જશે, ગતાનામ અપી ગયેલાઓનું મૃત્યુ ભવિષ્યતિ એવ થવાનું જ છે. ઉક્તમ છે, અને કહેવાયું પણ છે. પહેલાનો કોઈ શ્લોકનું પ્રમાણ આપીને કહે છે, યદ ભાવી ન તદભાવી, ભાવી ચેન તદન્યથા, ઇતિ ચિંતા વિષયનો અયમ અગધ કિમ ન પીયતે, કે યત અભાવી, કે જે ન થનાર હોય તે, ન તદભાવી તે નહીં થાય. જે ન થનાર હોય ને, જે થવાનું નથી તે નથી જ થવાનું. ભાવી ચેત તદ ન અન્યથા ભવિષ્યતિ, જે થવાનું હશે તે બદલી શકવાનું પણ નથી. એતી ચિંતા વિષગ્ન, તો આવી ચિંતારૂપી વિષને જે હણનારો, અયમ અગધ, અયમ એટલે આ, અગધ એટલે ઔષધિ, કેમ ન પીયતે કેમ નથી પીતા. તો યદ ભવિષ્યનો એક મત છે કે જે થનાર હોય તે તો થશે, જે નહીં થનાર હોય તે નહીં થાય, અને જે થવાનું હશે તેને કોઈ બદલી નથી શકવાનું. આવી ખોટી ખોટી ચિંતા શું કામ કરવી? તો જે થવાનું હશે તે થવા દો, અને આ ચિંતારૂપી જે વિષને હણનારું આ ઔષધિ છે, જે થવાનું હશે તે થશે, તે ઔષધિ તમે પી લો. તે ઔષધિ તમે શું કામ નથી પીતા? ચિંતા મૂકો. તયોઃ નિશ્ચયં જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંતસઃ પરિજનેન દ્વૌ ઇમૌ તત્રૈવ જલાશયે સ્થિતૌ अपरद्युः धीवरहि आगत्य जलाशये जालं क्षिप्तं जालेन बद्ध प्रत्युत्पन्नमतिः मृतवद् आत्मानं सौन्दर्य स्थितः ततो जालाद् अपसारितः यथाशक्ति उत्प्लुत्य गम्भीरं नीरं प्रविष्टः यद् भविष्यत् धीवरैः प्राप्त व्यापादित च अतएवोक्तम् अनागत विधाता च प्रत्युत्पन्नमतिस्तथा द्वावेतो सुखमेधेते यद् भविष्य विनश्यति. અથ તયોઃ નિશ્ચયં જ્ઞાત્વા, તો હવે તે બંનેનો નિશ્ચય જાણીને, તયોઃ કયોઃ કયા બેનો નિશ્ચય જાણીને, તો અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્ન મતિ આ બંનેનો નિશ્ચય જાણીને, યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્ન મતિ બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતાએ ત્યાંથી જવાનો નક્કી કરી લીધો. નિષ્ક્રાંત, ત્યાંથી તે પોતાના પરિવાર સાથે સહપરિજનૈન તે ત્યાંથી જાય છે. દ્વૌ ઇમૌ, દ્વૌ એટલે બંને, ઇમો એટલે આ, તત્રૈવ ત્યાં જ, જલાશય એટલે સરોવરમાં સ્થિતૌ રહેવાનું નક્કી કર્યું. અપરદ્યુઃ બીજે દિવસે, ધીવરૈઃ માછીમારોએ, આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ, આગત્ય એટલે આવીને, જલાશય એટલે સરોવરમાં, જાલમ ક્ષિપ્તમ પોતાની જાળ ફેંકી. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્ન મતિ, કે જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્ન મતિ મૃતવદ આત્માનમ સંદર્શ્ય, હવે અચાનક એના ઉપર આફત આવીને તો પ્રત્યુત્પન્ન મતિ જે ત્વરિત બુદ્ધિ હતી એણે શું કર્યું કે મૃતવદ પોતે મરી ગયો છે તેવું એણે નાટક કર્યું. આત્માનમ સૌંદર્ય પોતાને, આત્માનમ એટલે પોતાને, સૌંદર્ય એટલે બતાવ્યું, અને સ્થિત એટલે પડી રહ્યો, જાણે પોતે મરી ગયો હોય એવી રીતે તે પડી ગયો. તતો જાલાદ અપસારિત, પછી માછીમારો જોયો આ તો મરી ગયેલો છે, આ કંઈ કામનો નથી, તો એમણે એને થોડુંક ઝાડમાંથી દૂર ફેંકી દીધો. તતો જાલાદ અપસારિત યથાશક્તિ ઉત્પ્લુત્ય, તો એને માછીમારો ઝાડમાંથી ફેંકી દીધો, અને એણે કૂદકા મારી મારીને ગંભીરમ નીરમ, ગંભીર એટલે જે ઊંડો પાણી છે, નીરમ એટલે પાણી, એની અંદર પ્રવિષ્ટ ત્યાં તે ચાલ્યો જાય છે. યદ ભવિષ્ય, અને એ યદ ભવિષ્ય હતો કે જે થવાનું હશે તે થશે, માછીમારો આવવાના હશે તો આવશે, ને મારવાના હશે તો મારી નાખશે. ધીવરૈઃ, તો એવા માછીમારો એને પકડ્યો, પ્રાપ્ત વ્યાપાદિત ચ, અને એને
યદ ભવિષ્યને તેઓ મારી નાખે છે. અતએવોક્તમ એટલા માટે કહેવાયું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્ન મતિસ્થતા દ્વાવેતો સુખ મેધે તે યદ ભવિષ્ય વિનશ્યતે. એટલા માટે તો કહેવાયું એ જ છે કે અનાગત વિધાતા છે, કે જે પરિસ્થિતિ ઉત્પન્ન નથી થઈ અને ઉત્પન્ન થવાની છે એનું પહેલાથી જ અનુમાન કરી અને રસ્તો કાઢી લે છે ને તે પ્રત્યુત્પન્ન મતિ. જે સમસ્યા તમારા પાસે આવી પહોંચી છે તે સમસ્યાનો નિવેડો લાવવા માટે જે ત્વરિત તમે યોગ્ય નિર્ણય લ્યો છો તે એ તો દો આ બંને સુખ મેધે, આ બંને શું છે તો સુખને પામે છે. યદ ભવિષ્ય વિનશ્યતિ, અને યદ ભવિષ્ય જે માણસની બુદ્ધિ આવી હોય કે જે ભવિષ્યમાં થવાનું હશે તે થશે, આવા વિચારવાળો મનુષ્ય હોય છે તેનો શું થાય છે તો વિનાશ થાય છે. તો આપણે આ અનાગત વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય આ ત્રણ માછલાઓના પાઠ ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે કાં તો તમારી જે મુશ્કેલી હોય એને પહેલેથી અનુમાન કરીને રસ્તો શોધી લેવાનો, યા તો તમારે એવું કરવાનું કે જે મુશ્કેલી આવી પહોંચી છે અચાનક તેના માટે પણ ત્વરિત કંઈક બુદ્ધિ લગાવીને તેનો રસ્તો કાઢી લેવાનો, પણ જે થવાનું હશે તે થશે એવો વિચાર કરી અને પડ્યું નહીં રહેવાનું. એવું આ પાઠ આપણને બોધ આપે છે. હવે આ પાઠને લગતા જે થોડા જાજા પ્રશ્નો છે તો તે સ્વાધ્યાય કરે આપણે કરીએ. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોતુ. અહીં જે લખેલા વિકલ્પ છે તેના યોગ્ય જવાબ તમે આપો. ધીવરાણામ વચનમ કીદૃશી આસિત, તો ધીવરોનું વચન કેવું છે તો વિશોપમમ, અનલોપમમ, કુલિશોપમમ કે કૃતાંતોપમમ. તો અહીંનું વચન છે કુલિશોપમમ. ધીવરોનું વચન વજ્ર સમાન કઠોર છે. અન્યમ જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ, કે બીજા સરોવરમાં જવાનો વિચાર કોણ કરે છે, કઈ માછલો છે, કયો માછલો છે જે બીજા સરોવરમાં જવાનો વિચાર કરે છે, તો અનાગત વિધાતા બીજા સરોવરમાં જવાનો વિચાર કરે છે. ધીવરેહિ ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ, કે ધીવર શું કહે છે તો ધીવરેહિ ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ સંજાતા. અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત, તો અહીં સહયોગી તૃતીયા વિભક્તિ લાગશે તો પરિજનેન સહ નિષ્ક્રાંત. પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ ભવિષ્યદર્થ પ્રમાણાભાવત કુત્ર મયા ગંતુમ ગંતવ્યમ કે ગતઃ. તો પ્રત્યુત્પન્ન મતિ કહે છે કે જેવો ભવિષ્યમાં થવાનું છે તેનું આપણા પાસે પ્રમાણ પણ નથી, તો હમણાં પ્રમાણના અભાવમાં મારે ક્યાં જવું, એવું એણે તર્ક મૂક્યો. તો તર્કમાં ત્યાં જે શબ્દ હતું ત્યાં શું આવશે ગંતવ્યમ. અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી યુક્તમ. અનાગત વિધાતા કહે છે કે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી, તો એના માટે શબ્દ આવશે અવસ્થાતુમ. એક વાક્યના સંસ્કૃત ભાષામાં ઉત્તરમ લિખત. જલાશય કે ત્રયઃ મત્સ્ય વસંતિ સ્મ. જલાશયની અંદર કોણ ત્રણ મત્સ્યો રહેતા હતા, તો જલાશય અનાગત વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ યદ ભવિષ્ય ચેતી ત્રયઃ મત્સ્ય વસંતિ સ્મ. અપરેયુઃ ધીવરૈ જલાશય કિમ સિક્તમ, તો જે ધીવરો છે તેમણે બીજા દિવસે જલાશયની અંદર સરોવરની અંદર શું ફેંકે છે, શું ત્યાં નાખે છે તો જાલમ, જે માછી પકડવાની જે જાળ હોય છે તે ત્યાં ફેંકે છે. અપરેદ્યુઃ ધીવરૈ જલાશય જાલમ ક્ષિપ્તમ. કૌ દૌ મત્સ્યો જલાશયે એવ સ્થિતો, કે કયા બે માછલાઓ છે તે ફક્ત જળાશયમાં જ રહેવાનો નિશ્ચય કરે છે, તો અનાગત વિધાતા ત્યાંથી ચાલ્યા જાય છે. પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય એ બે નિશ્ચય કરે છે કે આપણે અહીં જ રહેવું છે, આ જલાશયને આપણે ત્યાગ કરવો નથી. પ્રત્યુત્પન્ન મતિ યદ ભવિષ્ય ચ ઇતિ દ્વૌ મત્સ્યૌ જલાશય એવ સ્થિતૌ. જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્ન મતિ કીદૃશમ નીરમ પ્રવિષ્ટ, એ ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલા પ્રત્યુત્પન્ન મતિ નામના જે મત્સ્ય છે તે ક્યાં જાય છે,
તો અહીંયા જલાત લખેલું છે પણ જાલાત આવશે. જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ, જે જાલમાંથી ફેંકી દેવાયેલો પ્રત્યુત્પન્નમતિ ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, જે ઊંડું પાણી છે તેની અંદર પ્રવેશ કરે છે. કહ મત્સ્ય ધીવરૈ વ્યપાદિતઃ, કયો મત્સ્ય છે તેને ધીવરો એટલે માછીમારો, ધીવરૈ વ્યાપાદિતઃ, માછીમારો તેને મારી નાખે છે. તો છેલ્લે યદ ભવિષ્ય છે તે મરી જાય છે, એટલા માટે પાઠનું નામ જ જે છે ટાઇટલ એ થયો યદ ભવિષ્ય વિનશ્ય. યદ ભવિષ્ય નામા મત્સ્ય ધીવરૈ વ્યાપાદિતઃ. અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. તો હવે જે કૃદંત છે કર્મણી, વિદ્યાર્થને, પૂર્વકાલ વાચકને, તો એ બધા આપણે વ્યાકરણનું જો આપણને જ્ઞાન હોય તો વધારે સરળ પડે. તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી નાખશું, જેનાથી તમારું વ્યાકરણ છે એ પણ સારી રીતે ભણી શકાય. અત્યારે આપણે એનો જે પ્રશ્નોત્તરી છે તેના વિશેનું જ આપણે જ્ઞાન લઈ લઈએ કે સંજાતા જે પદ છે, આત્મની પદની ધાતુ છે, અહીંયા કર્મણી ભૂતકાળ થશે. અનુષ્ઠેયમની અંદર વિદ્યાર્થ કર્મણી આવશે. સમાકરણીની અંદર પૂર્વકાલ વાચકમ. બદ્ધ કર્તરી ભૂતકાલ વાચકમ આવશે. અવસ્થાતુમ એટલે હેતુઅર્થક આવશે. ગંતવ્યમની અંદર વિદ્યાર્થક કર્મણી આવશે. સમાસ પ્રકારમ લિખત. અહીં સમાસ કયા છે તે આપણે બતાવવાના છે. તો જલાશય, જલસ્ય આશય, જલનું જે આશય છે તે જ્યાં નું ના નીનો એવા જ્યાં લાગતા હોય ને ત્યાં ષષ્ઠી વિભક્તિ હોય તે આપણે ઓળખી શકીએ. જલસ્ય આશય ષષ્ઠી તત્પુરુષ સમાસ. બહુ મત્સ્ય, બહવઃ મત્સ્યાઃ યસ્મિન સહ, કે જ્યાં બહુ જ માછલીઓ છે તે, તો અહીં બહુવ્રીહી સમાસ લાગશે. ધીવરાણામ આલાપઃ, ધીવરોનો આલાપઃ એમનો વાર્તાલાપઃ. ષષ્ઠી તત્પુરુષ સમાસ. પ્રત્યુત્પન્ન મતિ, પ્રતિ ઉત્પન્ન મતિ યસ્ય સહ, બહુવ્રીહી સમાસ લાગશે. પ્રમાણાભાવાત, પ્રમાણસ્ય પ્રમાણાનામ વા અભાવઃ તસ્માત, તો જ્યાં સ્ય લાગતું હોય ને ત્યાં આપણે સામાન્ય રીતે ઓળખી શકીએ ત્યાં ષષ્ઠી વિભક્તિ હોય એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ અહીંયા થશે. સંધિ વિચ્છેદમ કૃતા, સંધિ વિચ્છેદ શું થશે? યદ ભવિષ્યશ્ચેતિ, તો યતમાંથી યદ ભવિષ્ય છે એમાંથી યત પછી આવશે ભવિષ્ય, ચ ઇતિ, આવી રીતે એનો સંધિ વિચ્છેદ થશે. પછી શ્રુતો અયમ, શ્રુત અયમ શ્રુતોયમ. પ્રતિ ઉત્પન્ન મતિ તથા, પ્રત્યુત્પન્ન મતિસ તથા છે એનો પૂર્ણતયા સંધિ વિચ્છેદ થશે. પ્રતિ ઉત્પન્ન મતિ તથા. રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત. આમાંથી આપણે જોવાનું છે કે પ્રશ્ન કેવી રીતે બનશે. તો સૌ પ્રથમ છે અહીંયા બહુમત્સ્ય અયમ હૃદઃ, તો જે બહુમત્સ્ય છે તેની જગ્યાએ આપણે એક પ્રશ્ન બનાવવાનો છે. તો કેવી રીતે બનશે? તો કીદૃશ અયમ હૃદઃ, એવી રીતે એનો પ્રશ્ન બનશે. ત્યારબાદ છે અસ્માભિઃ રાત્રૌ એવ સમીપમ સરહ ગંતવ્યમ, તો અહીંયા જે છે રાત્રૌ એવ ત્યાં લાગશે. અસ્માભિઃ કદા સમીપમ સરહ ગંતવ્યમ. પછી છે અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત, જો અહીં પરિજનેન છે તો અહીંયા તૃતીય વિભક્તિ છે, તો આપણે અહીંયા પ્રશ્ન પણ એવી રીતે તૃતીય વિભક્તિમાં કરશું કે અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત. પછી છે પ્રત્યુત્પન્ન મતિ જાલાત અપસારિતઃ, અહીંયા પંચમી વિભક્તિ છે. પ્રત્યુત્પન્ન મતિ કસ્માત અપસારિતઃ, એવો પ્રશ્ન બનશે. ધીવરૈ યદ ભવિષ્ય વ્યાપાદિતઃ, માછીમારોએ યદ ભવિષ્યને મારી નાખ્યો. તો યદ ભવિષ્ય છે ત્યાં તમારે પ્રશ્ન બનાવવાનો છે કે ધીવરૈ કહ વ્યાપાદિતઃ, ધીવરોએ કોને મારી નાખ્યો, એવો પ્રશ્ન બનશે. હવે જે ક્રમ અનુસાર જે વાક્ય છે એને તમારે લખવાનું છે પ્રસંગોપાત, કે સૌ પ્રથમ આથી કયું પ્રસંગ બન્યું હતું, બીજો કયું બન્યું હતું તે તમારે જોવાનું છે.
તો પહેલા તો સ્વ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદેવ વ્યાપાદયિતવ્યા, પહેલું એ વાક્ય આવશે. પછી અહમ તાવત જલાશયંતરમ ગચ્છામી, હું ત્યાં સુધી બીજા જલાશયમાં જાઉં છું એવું બનશે. પછી પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ, કે હમણાં તો પ્રમાણનો અભાવ છે તો બીજી જગ્યાએ જઈને શું કરું, ક્યાં જવું. પછી આવશે પૈતામહિકસ્ય જલાશય છે ત્યાગ ન યુજ્યતે, કે પિતુ અને પિતામહ એટલે દાદા જે સરોવરમાં રહેતા હતા તેનો ત્યાગ કરવો તો યોગ્ય નથી, એને હું ત્યાગીશ નહીં. પછી છે ધીવરેહિ જલાશય જાલમ ક્ષિપ્તમ, માછીમારોએ જલાશયમાં સરોવરમાં જાળ ફેંકી. યદ ભવિષ્ય ધીવરેહિ પ્રાપ્ત વ્યાપાદિત ચ, યદ ભવિષ્ય નામનું જે મત્સ્ય છે તે માછીમારોને પ્રાપ્ત થાય છે અને માછીમારો તે યદ ભવિષ્ય નામના મત્સ્યને મારી નાખે છે. તે આ બધાનો યોગ્ય ક્રમ છે. માતૃભાષાયામ ઉત્તર હતા, જે માતૃભાષા છે આપણી ગુર્જર ભાષા, તેની અંદર આપણે જવાબ આપવાનો છે. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો, તો સરોવરને જેવું માછીમારો જોવે છે તરત એમને વિચાર આવે છે કે બહુ સુંદર સરોવર છે અને અહીં તો ઘણા બધા માછલાઓ છે. આટલા બધા જ્યાં મત્સ્ય હોય એટલા એવા સરોવરને તો આપણે ક્યારેય જોયું નથી. તો આજે આપણો જે આહાર છે એની સારી વ્યવસ્થા થઈ જશે. કાલે આપણે અહીં આવી અને માછલા અને જે કાચબા બધા છે સરોવરમાં તેને આપણે નિશ્ચયથી મારી નાખીશું, તેવો તેમણે વિચાર કર્યો. માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું, તો માછીમારોના વજ્ર જેવું કઠોર વચન સાંભળી અને માછલાઓએ પરસ્પર કહ્યું કે તમે માછીમારોની આ વાત સાંભળી, હવે આપણે શું કરવું જોઈએ. ત્યારબાદ અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો છે. અનાગત વિધાતા નામનો જે મત્સ્ય છે તેમણે પોતાનો કયો મત અહીંયા દર્શાવે છે. અહીંયા કયા મત છે ત્યાં કયો મત દર્શાવ્યો થશે. તો અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે સવારના સમયે માછીમારો અહીં આવશે એ તો નિશ્ચિત જ છે. માછલાઓ અને કાચબાઓને પણ મારી નાખશે એ પણ નિશ્ચય છે, તેમને વિનાશ તો કરશે જ. તો હવે સમસ્યા આપણા સામે છે, તો એ સમસ્યાને જોઈને અહીં આપણે એક ક્ષણ પણ રહેવું જોઈએ નહીં. અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. તો આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં ચાલ્યું જવું જોઈએ. હું તો બીજા જલાશયમાં હમણાં જ જાઉં છું, એવું એણે પોતાનો મત પ્રદર્શિત કર્યો. પ્રત્યુત્પન્ન મતીએ અન્ય જલાશયમાં જવાની કેમ ના પાડી, કે ત્વરિત બુદ્ધિ જેનામાં હતી તેવા મત્સ્યે બીજા જલાશયમાં જવાની કેમ ના પાડી. તો એણે કહ્યું કે ભવિષ્યમાં જે થવાનું છે તેનું કંઈ હમણાં પ્રમાણ તો છે નહીં. થવાનું હશે ને ત્યારે કોઈ યુક્તિ લગાવીને આપણે પરિસ્થિતિ અનુસાર કંઈક કાર્ય કરી લેશું. હમણાંથી જ આફતને જાણ્યા વગર, આફત કેવી છે કેવી નહીં, સાચી છે ખોટી છે એવી કંઈ જોયા વગર આપણે ચાલ્યું જવું એ પણ કાંઈ યોગ્ય છે નહીં. બુદ્ધિમાન માણસ તો તે જ છે જે આફત આવે ને તરત એના માટે કંઈક રસ્તો શોધી કાઢે, તેને જ બુદ્ધિમાન માણસ કહેવામાં આવે છે. તો આવું વિચારીને તે બીજા સરોવરમાં જવાની ના પાડે છે, બીજા સરોવરમાં જવાનું તે માંડી વાળે છે. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે, તો યદ ભવિષ્યનું એવું કહેવું છે કે માછીમારોની આપણે વાત તો સાંભળી, પણ હવે જે બાપ દાદાઓનું વખતનો આપણો જે જલાશય છે તેને થોડી છોડીને ચાલ્યું જવાય. જો આપણું જેટલું આયુષ્ય હશે તેટલું જ આપણે ભોગવવાનું છે અને મૃત્યુ તો આપણે બીજી ક્યાંક જશું તોય પણ થવાનું જ છે. ત્યાં પણ કોઈ માછીમાર તો આપણને મારી જ નાખવાનું ગમે ત્યારે. અને અમે કહેવાયું પણ છે કે જે થવાનું હશે તે તો થઈને રહેશે, તેને કોઈ બદલી શકતો નથી. તો ખોટી ચિંતા કરી અને આ વિષ પીવું એના કરતાં તો આપણે આ ચિંતાને મૂકી દઈએ અને ઔષધિનું સેવન કરી લઈએ, એવું એણે વિચાર પોતાનો પ્રદર્શિત કર્યો. અને એનું એવું મત છે કે બીજા સરોવરમાં જવાનો કંઈ ફાયદો નથી. આ વાર્તામાંથી આપણને બોધ શું પ્રાપ્ત થાય છે, તો યદ ભવિષ્ય વિનશ્યતિ જે આપણી વાર્તા છે એમાંથી આપણને એવું શીખવા મળે છે કે 3 પ્રકારની આપણી બુદ્ધિ હોય છે. યા તો આપણે પહેલાંથી નિશ્ચય કરી લઈએ અનાગત વિધાતાની જેમ, કે જે આવનારી જે પરિસ્થિતિ છે કેટલી વિકટ છે એના અનુસાર આપણે નિર્ણય કરી શકીએ. પછી છે પ્રત્યુત્પન્ન મતિ,
કે ત્વરિત બુદ્ધિ અપનાવવાની, જોઈ લેવાની કે મુશ્કેલી છે એ કેટલી મોટી છે, તે અનુસાર આપણે નિર્ણય લેવાનો. અને પછી છે યદ ભવિષ્ય, જે થવાનું હશે તે થશે એવું વિચારવાવાળી બુદ્ધિ. તે બુદ્ધિથી શું થઈ જાય કે માણસ એકદમ એવી આશા રાખીને બેસે કે હવે તો આપણે સૂતા રહીએ, કામ કરીને શું મતલબ છે, પૈસા કમાવાના હશે તો કમાવશું, ભણવાનું હશે તો ઓટોમેટિક ભણાઈ જશે. માણસ એકદમ નિરુદ્યમી થઈ જશે, એકદમ આળસુ થઈ જશે. તો જે આવી વિચારધારા છે કે જે થવાનું હશે તે થશે, આપણે કંઈ કામ કરવાની જરૂર નથી, આપણે તો એકદમ અકર્મે રહીએ, એવી બુદ્ધિ રાખનારા માણસોનું શું થઈ જાય છે, વિનાશ થાય છે. એટલા માટે નસીબના ભરોસે આપણે ભાગ્યના ભરોસે રહેવું જોઈએ નહીં. કારણ કે માત્ર નસીબને આધારે જે બેસી રહેનાર માણસ છે તે એકદમ આળસુ અને નિરુદ્યમી થઈ જાય છે. અને આવી જ દશા ભોગવનાર યદ ભવિષ્ય નામના મત્સ્યની પણ જેવી હાલત થઈ તેવી હાલત આપણી પણ થઈ શકે. પાત્રૈઃ સહ યથાસ્વમ ઉક્તિમ સંયોજયત, જે અહીં થોડાક પાત્ર છે, ધીવરાહ, અનાગત વિધાતા, યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્ન મતિ, આ થોડાક કેરેક્ટર છે અહીંયાના. અને સામે એમના વચન છે, એમની ઉક્તિઓ, તેમના મુખમાંથી ઉદ્બોધિત થયેલા વાક્યો છે. તો કોણ કયું વાક્ય બોલ્યું છે તે આપણે જવાબ આપવાનું છે. જેમ કે ધીવરાહ છે, તો ધીવરાહ એમના મુખમાંથી કયું વાક્ય નીકળ્યું હતું? તો ધીવરાહ કહે છે કે અહો બહુ મત્સ્યો અયમ હૃદહ, જોતા આ સરોવરની અંદર કેટલી બધી માછલીઓ છે, આ તળાવની અંદર કેટલી બધી માછલીઓ છે. અનાગત વિધાતા શું કહે છે? અનાગત વિધાતા કહે છે તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ, કે આ સરોવરની અંદર રહેવું એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી, એવું અનાગત વિધાતા કહે છે. યદ ભવિષ્ય શું કહે છે કે યદ ભાવી ને તદભાવી, જે થવાનું છે ને તો તે થવાનું છે, તેને કોઈ બદલી શકવાનું જ નથી. અને પ્રત્યુત્પન્ન મતિ, પ્રત્યુત્પન્ન મતિ શું કહે છે કે તદુત્પન્ન યથા કાર્ય તદનુષ્ઠેય, કે જે પરિસ્થિતિ આવશે તે પરિસ્થિતિ અનુસાર કંઈક રસ્તો કાઢી લેશું, તે જ બુદ્ધિમાન માણસ છે, તેવું આપણે કરવું જોઈએ. યદ ભવિષ્ય વિનશ્ય, આ પાઠ આપણે ભણ્યા. પાઠ ઉપરથી આપણે એક સારો બોધ પણ પ્રાપ્ત થયો કે આપણે ભવિષ્યના કે ભાગ્યના ભરોસે બેસી ન રહેવું જોઈએ, જે થવાનું હશે તે થશે. અનાગત વિધાતાની જેમ અથવા પ્રત્યુત્પન્ન મતિની જેમ આપણે આપણા માટે યોગ્ય રસ્તાઓની શોધ રાખવી જોઈએ. અને ગુજરાતીમાં પણ કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય. જ્યારે મુશ્કેલી ઉત્પન્ન થાય ને ત્યારે આપણે એના માટે રસ્તો કાઢી લઈએ એ બરોબર છે, પણ એકદમ તમે એમ વિચારી લો કે હવે આગ લાગી છે તો લાગશે, એનાથી ઘર સળગવાનું હશે તો સળગશે, ઓટોમેટિક જો વરસાદ થઈને તે અગ્નિ છે તે શાંત થઈ જશે, એવું ન થાય. તમારા પાસે જો બાજુમાં કૂવો છે તો તે કૂવામાંથી તમારે યા તો પાણી છાંટવું જોઈએ, અથવા જો કૂવો ન હોય તો તમારે એના માટે પહેલેથી વ્યવસ્થા બીજી કંઈક કરવી જોઈએ. બરાબર? તો અહીંયા કોઈ પણ જાતની મુશ્કેલી પડે એના માટે તમારા રસ્તા કેવી રીતે કાઢવા, એના માટેની પણ આપણને શીખ પ્રાપ્ત થાય છે. અને ભાગ્યના ભરોસે ન બેસી રહેવું તેના માટેની પણ શીખ પ્રાપ્ત થાય છે. આશા છે તમને આ પાઠ વ્યવસ્થિત રીતે સમજાણું હશે. નમઃ સંસ્કૃતાય. ધન્યવાદ.